સંસાર સાગર તારવા જેન વાણી છે નૌકા ભલી જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં આકારમાં શોધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો અહો ભક્ત ચિદાત્માનામ શ્રીમંધર વીરકુંડ નામ બાયાંતર વિભવો તારા તારે નામ મોક્ષના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈત્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલશે નિજાલંબે ભાવે પરિણતિશ્વરો તે જય ભરે નિમિત્તો વહેવારો શિદ ઘન વિશે કાંઈ ન મળે હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જેવ જ્રેષુ મમક્ષુ સત્વ ઝરકે પરદ્રવ્યના તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપા નવારે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નિત્યેશુદા શરણ ચંદ્રતને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક મેઘતને નમો આદાસના જીવન શિલ્પિતને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિશતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી આવી ખોયેલો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજણમ નમો લોહિસ્વસવન ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધર્મો મંગલમ ચત્તારી લોગટમાં હરિયંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલીપંતો ધર્મો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલીપંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણ આત્માની અંદર જે અનંત શક્તિઓ છે તેમાં 18 નંબરની શક્તિ આપણે 47 શક્તિ પૈકી ઉત્પાદવે ધ્રુવત્વ શક્તિ એનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં ગઈકાલે આપણે નિયત અને અનિયત, તો દરેક દ્રવ્યની અંદર નિયત સ્વભાવ પણ છે અને અનિયત સ્વભાવ છે. તો કે ખરેખર નિયત સ્વભાવ એટલે શું કે કાયમી ટકતો એ નિયત, અને જે પરિવર્તનશીલ એ બદલનારો જે છે તે અનિયત. તો કે આપણે એમાં ઉષ્ણતા, શીતલ એટલે કે પાણીનું એક્ઝામ્પલ લીધું. પાણીનો નિયત સ્વભાવ કેવો હોય તે શીતળ, તે કાયમી ટકતો છે. અને જે ઉષ્ણતા છે તે સંયોગ, અગ્નિના સંયોગથી તે ગરમ થાય છે, ઉષ્ણ થાય છે, તો તે તેનો અનિયત સ્વભાવ છે. એવી રીતે ભગવાન આત્માનું ચૈતન્ય સ્વભાવમય હોવું એટલે કે જ્ઞાનાનંદ સ્વભાવરૂપ જે હોવું તે દ્રવ્યગત સ્વભાવ છે અને તે નિયત સ્વભાવ છે. અને રાગ દ્વેષ મોહ આદિ રૂપી મતિ જ્ઞાન આદિ રૂપી હોવું તે પર્યાયગત સ્વભાવ છે. તે કેવો છે? પર્યાયગત સ્વભાવ છે, એટલે કે તે અનિયત સ્વભાવ છે. એકમાત્ર પરમ પરિણામિક જે ભાવ છે
એ જ આત્માનો નિત્ય સ્વભાવ છે, એ જ આત્માનો નિયત સ્વભાવ છે. એકમાત્ર પરમપરિણામિક જે ભાવ છે તે આત્માનો નિયત સ્વભાવ છે. બાકીના જે બધા ભાવ છે, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપમિક અને ઔદૈહિક, ઔપશમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક અને ઔદૈહિક, આ બધા ભાવ તે આત્માના કેવા છે? અનિયત સ્વભાવ છે. તે આત્માના કેવા છે? અનિયત સ્વભાવ છે. કેમ કે પરમપરિણામિક ભાવને છોડીને બાકી કોઈ પણ ભાવ આત્મામાં ત્રિકાર એકરૂપ રહેતો નથી. એક પરમપરિણામિક ભાવ એ છોડીને બાકીના કોઈ પણ ભાવ ત્રિકાર એકરૂપ રહેતા નથી. ભગવાન આત્મામાં ઉત્પન્ન થનારા, એની પર્યાયમાં ઉત્પન્ન થવાવાળા મોહ, રાગ, દ્વેષ અને મનુષ્ય આદિ ઔદૈહિક ભાવ, મતિ જ્ઞાન આદિ ક્ષયોક્ષમ ભાવ, કેવળ જ્ઞાન આદિ ક્ષાયિક ભાવ તે હંમેશા રહેતા નથી. પરિવાર ભગવાન આત્મામાં ઉત્પન્ન થનારા વિભાવ પરિણમન એટલે કે મોહ, રાગ, દ્વેષ આદિ, મનુષ્ય આદિ એટલે ગતિની અપેક્ષાએ, ઔદૈહિક ભાવ કર્મનો ઉદય, મતિ જ્ઞાન આદિનો ક્ષયોક્ષમ ભાવ અને જે ક્ષાયિક ભાવ તો કે કેવળ જ્ઞાન આદિ તે ક્ષાયિક ભાવ તે હંમેશા રહેતા નથી. હંમેશા એક જેવા રહેતા નથી. એવા ને એવા હોય પણ એક જેવા રહેતા નથી. કોઈ વખતે રાગ હોય છે, કોઈક વખતે દ્વેષ હોય. રાગ દ્વેષમાં પણ વિભાવ પરિણમનમાં જોઈએ ને, કોઈ વખત રાગ થાય, કોઈક વખત દ્વેષ થાય છે. કોઈક વખતે રાગ મંદ હોય, કોઈક વખતે રાગ તીવ્ર હોય, કોઈક વખતે આત્મા મનુષ્ય પર્યાય રૂપે હોય, કોઈક વખતે આત્મા તિર્યંશ પર્યાય રૂપે હોય, દેવ પર્યાય રૂપે હોય યા નારકી પર્યાય રૂપે હોય, કોઈક વખતે તે મતિ જ્ઞાની હોય, કોઈક વખતે તે કેવળ જ્ઞાની હોય છે. આ બધું ભગવાન આત્માના અનિયત સ્વભાવને કારણે જ હોય છે. આ બધું ભગવાન આત્માના અનિયત સ્વભાવને કારણે જ હોય છે. નિયત સ્વભાવને કારણે ભગવાન આત્મા કેવો છે? સદા એકરૂપ રહેશે, એક રહેશે. અને અન્ય સ્વભાવને કારણે આત્મા કેવો છે? હંમેશા સદાય બદલનારો રહેશે, પરિવર્તનશીલ છે. એટલે કે ભગવાન हाँ बोलो। ये परम पारिणामिक भाव और पारिणामिक भाव दोनों सेम होते हैं या परम पारिणामिक केवल ज्ञान के बाद होता है और नहीं नहीं नहीं, ऐसा नहीं है. पारिणामिक भाव है ने जनरल शब्द છે. સામાન્ય રીતે આપણે પારણામિક ભાવ બોલી, પણ પરમાણુમાં પણ પારણામિક ભાવ છે. પરમાણુ જે છે પૂતગલ, એમાં એને પણ પારણામિક ભાવ છે. તો જીવમાં પરમ શબ્દ વધારે વાપરે છે, પરમ પારણામિક. વાસ્તવમાં પારણામિક ભાવ છે, પરંતુ અહીંયા પરમ શબ્દ એટલે વાપરે છે. બરાબર. મનુષ્ય એટલે કે જીવ દ્રવ્યની અંદર પૂતગલમાં પણ પારણામિક ભાવ છે. તો અહીંયા જનરલ બધા દ્રવ્યની વાત લઈ તો પારણામિક ભાવની વાત આવે, પરંતુ જીવની વાત લઈ તો એમાં મુખ્યત્વે પરમ શબ્દ બોલવામાં આવે છે. બીજો કોઈ ફરક નથી. ભગવાન આત્માનો જે ત્રિકારી સ્વભાવ છે તે નિયત સ્વભાવ છે. ક્ષણિક સ્વભાવ છે તે અનિયત સ્વભાવ છે. ક્યારે ન બદલનારો સ્વભાવ એ નિયત સ્વભાવ, ક્યારે ન બદલનારો. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, તો ધ્રુવ જે છે ક્યારે ન બદલનારો, એ સ્વભાવ કેવો છે? નિયત સ્વભાવ છે. અને પ્રતિ સમય ઉત્પાદ વ્યય જે થાય છે ને, તો પ્રતિ સમય બદલનારો જે સ્વભાવ છે તે અનિયત સ્વભાવ છે. તો બધા પદાર્થોની જેમ ભગવાન આત્મા પણ પ્રતિ સમય બદલીને, ભગવાન આત્મા પણ બધા દ્રવ્યોની જેમ પ્રતિ સમય બદલીને પણ ક્યારે બદલાતો નથી. પ્રતિ સમય બદલીને પણ ક્યારે બદલાતો નથી, અને ક્યારે ન બદલીને પણ પ્રતિ સમય બદલતો રહેશે. ફરીવાર શું કીધું? બધા પદાર્થોની જેમ ભગવાન આત્મા પણ પ્રતિ સમય બદલીને ક્યારેય બદલાતો નથી. પ્રતિ સમય બદલીને એટલે કે પર્યાયમાં સતત એનું નિરંતર પરિવર્તન થયા રાખે છે. અને ક્યારેય બદલાતો નથી તો કે ધ્રુવ સ્વભાવની અપેક્ષાએ. અને ક્યારેય ન બદલીને એટલે કે ધ્રુવ તે ક્યારેય ન બદલીને પ્રતિ સમય બદલાતો રહેશે. પર્યાયમાં તેનું પરિણમન ચાલુ છે. તો ભગવાન આત્માની આ બંને વિશેષતાને સ્પષ્ટ કરવું તે નિયત નહીં અને અનિયત નહીં, જેની આપણે ગઈકાલથી ચર્ચા ચાલી રહી છે, તે મૂળ પ્રયોજન છે. તો ભગવાન આત્મામાં અન્ય અનંત ધર્મોની જેમ જ અનિયત અને નિયત બંને અંદર ધર્મ એક સાથે છે. તો કે એ કારણે નિયત નામના ધર્મને કારણે ભગવાન આત્મા સદાય ચૈતન્ય રૂપે રહેશે. એને કારણે ભગવાન આત્મા કેવો રહે? સદાય માટે ચેતનવંત રહેશે અને જડ રૂપ તે થતો નથી. અને અનિયત નામના ધર્મને કારણે જડ રૂપે ન થઈને પણ પોતાના ગુણ પર્યાયોમાં નિરંતર તે બદલાતો રહેશે.
તો ભગવાન આત્માના આ પ્રકારે આ બે સ્વભાવ આપણે દ્રવ્ય સ્વભાવ તે નિયત અને જે પર્યાય સ્વભાવ છે તે કેવો છે? અનિયત છે. પર્યાય સ્વભાવ અનિયત છે. તો પ્રશ્ન થયો પર્યાયોનો ક્રમ પ્રશ્ન અહીંથી જ ઉત્પન્ન થયો પૂજ્ય ગુરુદેવશ્રીને. તો કે અન્ય લોકોએ પૂછ્યો કે પર્યાયનો ક્રમ પણ અનિયત જ હશે, નિયમિત નહીં, અનિયમિત હશે, ક્રમબદ્ધ નહીં, અક્રમબદ્ધ હશે. તો કે નહીં, અહીંયા પર્યાયોના ક્રમ નિયમિત કે અક્રમ નિયમિતની ચર્ચા નથી. અહીં તો દ્રવ્યગત સ્વભાવ જે છે તે સદા એક સરખો રહેશે અને પર્યાયગત જે સ્વભાવ છે તે નિત્ય પરિવર્તનશીલ રહેશે. તો આમાં નિયત અને અનિયત પર્યાયોના ક્રમબદ્ધતાની જે વાત છે તેમાં નિયત અને અનિયત એવા બે ભેદ નથી. ત્યાં તો નિયતનો એક જ પ્રકાર છે કે બધી પર્યાયો કેવી છે? નિયત જ છે, વ્યવસ્થિત જ છે. કોઈ પર્યાય અનિયત નથી. પરંતુ ભગવાન આત્મામાં નિયત સ્વભાવ અને અનિયત સ્વભાવ એની અહીંયા વાત ચાલી રહી છે. તો આ વાત ક્યાંથી ઉપડી? ગઈકાલે આપણે ઉત્પાદવય ધ્રુવત્વ શક્તિમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં શું આવ્યું કે 50 કાયની 155 નંબરની ગાથામાં નિયત એટલે તેના સ્વભાવને નિયત કહેશે અને વિભાવને અનિયત કહેશે. અનિયતનો અર્થ પર્યાય આગી પાછી થાય એ વાત નથી, વિભાવ અનિયત છે. 47 ની આપણે વાત કરી, એની જેની અત્યારે વાત કરી રહ્યા હતા, નિયત અને અનિયત. એવી જ રીતે કારણે અને અકારણેની વાત છે. એ પણ આપણે 47 ધર્મ નહીમાં આવી ગઈ વાત. તો કે કારે મોક્ષ થશે અને અકારે પણ થશે એમ લીધું છે. 47 નહીમાં શું લીધું? કારે પણ મોક્ષ થશે અને અકારે પણ થશે. એનો અર્થ એવો કરે છે લોકો, અકારે પણ મોક્ષ થાય છે એવો અર્થ અહીંયા છે નહીં. કારે તો જે સમયે કેવળ જ્ઞાન અને મુક્તિ થશે તે જ સમયે થશે. તો જે કારે મુક્તિ અને કેવળ જ્ઞાન થશે તે જ સમયે થશે. અકારનો અર્થ શું છે? કાર સિવાય સ્વભાવ અને પુરુષાર્થને લઈને અકાર કીધું. બાકીના સમવાયને 5 સમવાયમાં બાકીના સમવાયને કારને છોડીને બાકીના સમવાયને મુખ્ય કર્યા છે. આપણે બોલીએ છીએ ને, કોઈ નાની ઉંમરમાં ઘરમાં કોઈનો દેહ પરિવર્તન થયું તો આપણે શું કહે? અકારે મોત આવ્યું. તો કે મોતનો તો તે સ્વકાર હતો. એ સમયે મૃત્યુનો તો શું હતો? દેહનું પરિવર્તનનો સ્વકાર જ હતો. પરંતુ ત્યાં કારને લઈને બાકીના સમવાયની મુખ્યતાથી વાત છે. તો અહીંયા પણ અકારે મોક્ષ એટલે કાર સિવાય સ્વભાવ અને પુરુષાર્થને લઈને ત્યાં અકાર કીધું છે. તો કે તેને જ અકાર કહે છે. કોને? એવો અર્થ નથી કોઈને કારે મોક્ષ થાય કોઈને અકારે મોક્ષ થાય, એવો અર્થ નથી. જે કારે થાય તે જ કારને અકાર પણ કહેવાય છે. કેમ કે ત્યાં સ્વભાવ અને પુરુષાર્થની મુખ્યતાથી વાત કરી છે. આપણે જો અંદર કારની ને અકારનીમાં કે એક્ઝામ્પલ લીધું હતું અંદર સમજવા માટે કેરીનું. કેરીમાં કોઈ સીધી પાકી જાય, કોઈ ઓલી શું નાખે, કાળા કલરની શું કે ચોક, કાર્બન મૂકીને કેરીને પકવે. તો કાર્બન મૂકીને કેરી પકવી તો એ શું થયું? જલ્દી પાકી ગઈ. તો એ અકારે પાકી. અને ઓલી જે કુદરતી રીતે પાકી તો એ કારે પાકી. એમ નથી. એ કેરીનો એ સમયે પાકવાનો સ્વકાર હતો ત્યારે કાર્બન ત્યાં શું હતું? નિમિત્ત રૂપે હતું. તો કાર અને અકારણ આ અપેક્ષાએ વાત કરી હતી. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે ગત પંથા જાત્રા ઉપર ગયા હતા ત્યારે ત્યાં એક ધ્યાન વિજય નામના શ્વેતાંબર મતવાળા મારા સાહેબ હતા. પછી તે દિગંબર મતનું વાંચન કરતા હતા. એની વાતો ઘણી પણ કરતા. તો કે ત્યાં તેને માનનારો પણ એક વર્ગ હતો. તો પૂજ્ય ગુરુદેવશ્રી તો જ્યારે નીચે ઉતર્યા તો એમને ખાલી એક પ્રશ્ન કર્યો. શું કામ? કે આપણું વાંચન કરે છે તો ક્યાંય ભૂલ તો નથી થતી ને? તો એમને કીધું શાસ્ત્રમાં કારે મોક્ષ અને અકારે મોક્ષ બે વાત આવે છે. તો કે ક્રમબદ્ધ પર્યાયમાં મોક્ષ થાય છે તો શાસ્ત્રમાં કાર અને અકાર બંને આવે છે. તો આનો શું અર્થ થાય છે? તો કે અહીંયા એમને એ સમજાણું નહીં એટલે એમને એમ કીધું તો કે મેં હજી એનો બરાબર વિચાર કર્યો નથી. તો પૂજ્ય ગુરુદેવશ્રીને ખ્યાલ આવી ગયો કે હજી એટલો અભ્યાસ નથી. જે સમયે ઉત્પાદ થવાનો તે જ સમયે થાય છે. જે સમયે ઉત્પાદ વે ધ્રુવતા, તો
તો કે જે સમયે ઉત્પાદ થવાનો પર્યાયનો તે જ સમયે તેની પર્યાયની ઉત્પત્તિ થશે. એમાં કોઈ આગળ પાછળ થઈ શકતું નથી. અકારણયમાં પુરુષાર્થ અને સ્વભાવની અપેક્ષાએ તેને અકારણય કીધું છે. આગી પાછી પર્યાય થાય છે એ અકારનો અર્થ છે નહીં. કે અત્યારે આપણે કાર્બન મૂકો તો કેરીની અવસ્થા પહેલા કાચીમાંથી પાકી થઈ ગઈ, એની પર્યાયમાં એમ આગું પાછું થતું નથી. એ પર્યાય એમ જ થવાની હતી. એ પર્યાયનો એ સ્વકાર હતો ત્યારે જ તે પાકે છે, ત્યાં કાર્બન નિમિત્ત રૂપે છે. તો કે જે સમયે પર્યાયની ઉત્પત્તિ થવાની છે તે જ સમયે થાય છે. અકારણયમાં પુરુષાર્થ અને સ્વભાવની અપેક્ષાએ તેને અકારણય કીધું છે. બાકીના 4 સમવાયની અપેક્ષાએ આગી પાછી પર્યાય થાય એ અકારનો અર્થ છે જ નહીં. માટે તો અહીં કારણે અને અકારણેની વાત કરી. ફરી બીજી એક વાત તે વખતે આ ઉત્પાદ વે ધ્રુવત્વ શક્તિના પ્રવચનોમાં એક અગત્યની વાત આવી કે પોતાના ભગવાન આત્મા જે પૂર્ણકાર સ્વરૂપ છે, પોતાનો પરમાત્મા કેવો છે? પૂર્ણકાર સ્વરૂપ. તેને સ્વકાર કીધો. પોતાનો આત્મા તે પૂર્ણકાર સ્વરૂપ, તેને સ્વકાર કીધો. અને એની પર્યાયનું ઉત્પન્ન થવું, અને એ દ્રવ્યની પર્યાયનું ઉત્પન્ન થવું આત્માની, તેને પરકાર કીધું. આ 252 નંબરના કરશની ટીકામાં આ વાત બતાવી છે. એમાં શું કીધું કે જે સ્વદ્રવ્ય છે તે અભેદ છે, અને એ દ્રવ્યમાં વિકલ્પ કરવો કે આ દ્રવ્ય છે, આ ગુણ છે, તે પદ્રવ્ય. અહીં દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ. આગળ લીધું કારની વાત લીધી. હવે દ્રવ્યમાં કે સ્વદ્રવ્ય કેવું છે? અભેદ છે. હવે એ દ્રવ્યમાં વિકલ્પ કરવો કે આ દ્રવ્ય છે, આ ગુણ છે, તો તે શું થયું? પદ્રવ્ય. ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશી એકરૂપ જે ક્ષેત્ર છે તે સ્વક્ષેત્ર. આત્મા કેવો છે? અસંખ્ય પ્રદેશી. એ એકરૂપ જે ક્ષેત્ર તે સ્વક્ષેત્ર. હવે એ ક્ષેત્રમાં ભેદ પાડવો કે આ પ્રદેશ, આ પ્રદેશ, આ પ્રદેશ, તો તે શું થયું? પરક્ષેત્ર. અને કારમાં ત્રિકારી વસ્તુ આપણે આગળ લીધી તે સ્વકાર, એ સ્વભાવ અને પર્યાય એટલે કે એનો ભાવ જે છે પોતાનો નિયત ભાવ, નિયત સ્વભાવ, તે સ્વભાવ, અને તેનો વિભાવ ભાવ તે શું છે? પરભાવ. તો કે દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ એક સમય અવસ્થાનું જુદું લક્ષ્ય કરવું તે પરકાર. તો કે આ વસ્તુ સૂક્ષ્મ વિકલ્પથી કે કોઈ એનાથી જણાતી નથી. એના માટે નિર્વિકલ્પ થવું પડે છે. વિકલ્પથી પણ વસ્તુ જણાતી નથી. ભલે વિકલ્પથી ધારણામાં આવી જાય, ધારણા જ્ઞાનમાં, પરંતુ એનાથી આત્મા પકડાતો નથી. નિર્વિકલ્પથી જણાય એવી આ વસ્તુ જ નથી. એ તો શેનાથી? નિર્વિકલ્પથી જણાય છે. તો કે ત્યાં ત્રિકારી દ્રવ્યને શું કીધું? સ્વકાર કીધું. અને એક સમયની અવસ્થાને શું કીધું? પરકાર કીધું. પરના કારની અવસ્થા તો બહુ દૂરની વાત છે. અહીં તો પોતાની જ પર્યાય, તેને પરકાર કીધું. ત્રિકારી દ્રવ્યને શું કીધું? સ્વકાર કીધું. એક સમયની અવસ્થા જે છે તેને પરકાર કીધું. ભેદ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી કે દ્રવ્યનો ભેદ, ક્ષેત્રનો ભેદ, કારનો ભેદ અને ભાવનો ભેદ. એવા ભેદ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવવા માટેની વાત છે કે નિશ્ચયથી તો જે દ્રવ્ય છે તે જ ક્ષેત્ર છે, તે જ કાર છે અને તે જ ભાવ છે. નિશ્ચયમાં જે દ્રવ્ય કીધું પર્યાય વિનાનું, તે જ ક્ષેત્ર એટલે દ્રવ્યાંશ, તે જ ક્ષેત્ર, તે જ દ્રવ્ય, તે જ કાર અને તે જ ભાવ છે. એમાં પર્યાયનો તો ભેદ નહીં, 4નો પણ ભેદ નહીં. તો કે એવી વસ્તુની અંદર ઉત્પાદ, વ્યય, ધ્રુવત્વ શક્તિ પડી છે. ફરી વાર, જે દ્રવ્ય છે તે જ ક્ષેત્ર છે, તે જ કાર છે ને એ ત્રિકાર ભાવ છે. એ 4ના ભેદ પણ તેની અંદર નથી. અભેદ વસ્તુ બતાવી. પર્યાયનો ભેદ તો નહીં, પર્યાયનો ભેદ તો બહુ દૂરની વસ્તુ થઈ, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ એનો પણ ભેદ નહીં. એવી વસ્તુની અંદર ઉત્પાદ, વ્યય, ધ્રુવત્વ શક્તિ પડી છે. તો કે જે સમયે પર્યાય ઉત્પન્ન થાય છે દરેક ગુણની જે સમયે પર્યાય ઉત્પન્ન થાય એ પ્રત્યેક ગુણની અંદર ઉત્પાદ, વ્યય, ધ્રુવત્વ શક્તિનું રૂપ પડેલું છે. તો કે નિર્વિકલ્પ અનુભવ વિના પોતાના ભગવાન આત્માનો અનુભવ થતો નથી. કેમ? તો કે વસ્તુ કેવી છે? ભેદ રહિત છે. વસ્તુ કેવી છે? અભેદ છે. રાગ રહિત છે, પર્યાય રહિત છે, ભેદ રહિત છે.
છતાં તેની અંદર ઉત્પાદ વે ધ્રુવન નામની શક્તિ કે જે પ્રત્યેક ગુણમાં છે, તો પ્રત્યેક ગુણનો પોતાની પર્યાયમાં ઉત્પાદ થાય. પ્રત્યેક ગુણનો જ્ઞાન લો, દર્શન લો, ચારિત્ર લો, સુખ લો, વીર્ય લો, પ્રત્યેક ગુણનો પોતાની પર્યાયમાં ઉત્પાદ થાય. પૂર્વની પર્યાયનો વ્યય થાય. પૂર્વની પર્યાયનો શું થાય? વ્યય થાય. અને આ ગુણને કારણે, આ શક્તિના રૂપને કારણે, આ ગુણને કારણે અથવા તો શક્તિના રૂપને કારણે, કઈ શક્તિ? ઉત્પાદ વે ધ્રુવત્વ શક્તિના રૂપને કારણે થાય છે. તો પોતાની યોગ્યતાથી તે પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠા, પરંતુ નિમિત્ત કયું આવ્યું? તો કે આ શક્તિના રૂપને કારણે, પરની શક્તિને કારણે નહીં. પોતાની દરેક ગુણની એની પર્યાયનો ઉત્પાદ થયો, પૂર્વની પર્યાયનો વ્યય થયો. તે આ શક્તિને કારણે, આ શક્તિના રૂપને કારણે. એમાં પરની શક્તિની વાત આવી નહીં. પરની શક્તિને કારણે નહીં, વ્યવહારને કારણે પણ નહીં, પૂર્વ પર્યાયના વ્યયને કારણે પણ નહીં, પૂર્વની પર્યાય છે તેને કારણે પણ નહીં. એક શક્તિ છે તો બીજી શક્તિને કારણે પણ નહીં. એક શક્તિ છે તે બીજી શક્તિનું કોઈ કારણ કાર્ય, બંને વચ્ચે કારણ કાર્ય સંબંધ નથી. એક શક્તિને કારણે બીજી શક્તિમાં કાર્ય થાય એમ નથી. તો કે એને કારણે પણ નહીં, પૂર્વની પર્યાયને કારણે પણ નહીં, ગુણને કારણે પણ નહીં, વ્યવહારને કારણે પણ નહીં. એ ગુણનું રૂપ જે છે એને કારણે, ગુણના રૂપ અથવા તો શક્તિના રૂપને કારણે ત્યાં દરેક ગુણનો પોતાની પર્યાયમાં ઉત્પાદ થાય છે, પૂર્વની પર્યાયનો વ્યય થાય છે. પરંતુ આપણે બહારની ક્રિયાકાંડમાં આ વસ્તુ અઘરી પડે છે. તો ક્રિયાકાંડમાં ધર્મ માની લીધું. તો અહીં પૂજ્ય ગુરુદેવ શ્રી કે આવું તો આપણે અનંતવાર કર્યું, શુભ ભાવ અનંતવાર કર્યો. આવે છે ને 6 ધારામાં, મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક ઉપજાયો. મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક ઉપજાયો. પણ આત્મજ્ઞાન બિના લેશ સુખ ન પાયો. આત્મજ્ઞાન વગર શાશ્વત સુખની પ્રાપ્તિ ન થઈ. અનંતવાર મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરીને અનંતવાર 31 સાગરોપમનું આયુષ્ય ભોગ્યું. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 9મી ગ્રેવ્યક સુધી જે એવા સંસારની દશાની એ પરાકાષ્ઠા છે. ઉપરમાં તે અહીંયા વધારેમાં વધારે 31 સાગરોપમ સુધી જઈ શકે, નીચે 33 સાગરોપમ સુધી જઈ શકે છે. તો કે આત્મજ્ઞાન ન કર્યું માટે એને સુખની પ્રાપ્તિ ન થઈ. ભગવાન આત્મા ક્યાં? આનંદના તરમાં ભગવાન પડ્યો છે. નીચે તરિયો પડ્યો છે. એ તરિયામાં આનંદ છે. જેવી રીતે સમુદ્રમાં તરિયે મોતી આદિ પડ્યા હોય. આપણે એક્ઝામ્પલ આવે છે ને કે જે ખારવા છે એને એ મોતીની પ્રાપ્તિ થતી નથી. ખારવા શું કરે છે? દરિયાની સપાટી ઉપર હોડકા ચલાવે છે. એને માછલા મળે, એને મોતી ન મળે. મોતી મેળવવા હોય, એને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું પડે છે? સમુદ્રમાં ડૂબકી મારવી પડે છે. ડૂબકી મારે, તરીએ જાય, ત્યારે તેને મોતીની પ્રાપ્તિ થાય છે. તેમ આપણે પણ આપણા આત્મામાં ડૂબકી મારવી પડશે, મરજીવા બનવું પડશે. તો એના તરીએ જે આનંદ છે તે આનંદની પ્રાપ્તિ થાય છે. તો ડૂબકી મારે તો એને આનંદની પ્રાપ્તિ થાય છે. જ્યાં અનંત આનંદ પડ્યો છે, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા આદિ છે તેની પ્રાપ્તિ થાય છે. આવી દરેક શક્તિ ઉત્પાદ વય ધ્રુવથી કાર્ય કરે છે. એ ઉત્પાદને કારણે, એ ઉત્પાદને માટે બીજા કારણ તો નહીં, એ ઉત્પાદને માટે બીજું કોઈ તો કારણ નહીં, પણ બીજી શક્તિ ને બીજી પર્યાય પણ કારણ નહીં. એ ઉત્પાદને કારણે બીજું તો કોઈ કારણ છે જ નહીં, બીજી શક્તિ પણ કારણ નથી અને બીજી પર્યાય પણ કારણ નથી, એટલે કે પૂર્વ પર્યાય પણ કારણ નથી. તો આપણા આત્મામાં આવી અનંત શક્તિઓમાં આવી ઉત્પાદ વે ધ્રુવત્વ શક્તિ પડી છે. તો કે એને કારણે દરેક ગુણનો ઉત્પાદ, ધારો કે આનંદ લીધું, શ્રદ્ધા ગુણ લીધું, તો આનંદ અને સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ. આવી એક એક ગુણમાં તે ઉત્પાદનો કાર છે, તે ઉત્પન્ન થાય છે. હવે તે ઉત્પન્ન થાય છે ને, તે દ્રવ્યની દ્રષ્ટિવંતને એના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાને કારણે, દ્રવ્યનું લક્ષ્ય કરવાને કારણે જે પર્યાયની ઉત્પત્તિ થાય છે તે કેવી થાય છે? નિર્મલ થાય છે, અથવા તો એની યથાર્થ કબૂલાત થાય છે શક્તિની. માટે તેનું પરિણામન પણ કેવું હોય છે? તે ઉત્પાદ નિર્મળ થાય છે. પર્યાયના લક્ષ્ય પર્યાય ઉત્પન્ન ન થાય. માટે તો નિયમ 4માં ક્ષાયિક ભાવને પણ પરભાવ કીધું, ઉપદ્રવ્ય કીધું, હે કીધો.
પર્યાયના લક્ષ્ય પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. દ્રવ્યના લક્ષ્ય પર્યાય ઉત્પન્ન થાય છે. દ્રવ્યના લક્ષ્ય પર્યાય ઉત્પન્ન થાય છે. અહીં બીજા કોઈ દ્રવ્યના લક્ષ્ય નથી થતી, પરંતુ સ્વદ્રવ્યના લક્ષ્ય થાય છે. તે અપેક્ષાએ કીધું કે દ્રવ્યના લક્ષ્ય પર્યાય ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં તે પર્યાય પોતાના ષષ્ટકારકોને કારણે ઉત્પન્ન થાય છે. તેને એ ગુણની પણ અપેક્ષા નથી, પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી, અને એ ગુણને ધરનાર એવા દ્રવ્યની પણ તેને અપેક્ષા નથી. કેમ? તો કે દ્રવ્ય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે, અહેતુક છે. ગુણ પણ કેવા છે? સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અહેતુક છે. અને પર્યાય પણ કેવી છે? તે પણ સ્વતંત્ર છે, તે પણ નિરપેક્ષ છે, અને તે પણ અહેતુક છે. દ્રવ્ય જે છે, દ્રવ્યને ગુણ તે ત્રિકારી સત છે, અને પર્યાય છે તે એક સમયનું સત છે. પછી પુરુષાર્થની વાત કરી તો કે પુરુષાર્થથી તો ઉત્પન્ન થાય છે ને. પુરુષાર્થથી થાય એ પણ દરેકની અંદર આ વીર્ય શક્તિ પડી છે. તો વીર્ય શક્તિ છે ને, તો વીર્ય શક્તિની અંદર પણ ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિનું રૂપ પડેલું છે. તો એ વીર્ય શક્તિને કારણે, એટલે કે પુરુષાર્થ એની પર્યાય છે, એ પર્યાયની ઉત્પત્તિ થઈ તો છેને કારણે થઈ? કે ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિના રૂપને કારણે. કેમ કે એની અંદર એ રૂપ પડેલું છે. તો પુરુષાર્થ થાય છે ને, તો પરમાણુમાં પણ આવી વીર્ય શક્તિ છે. એ વીર્ય શક્તિ પરમાણુમાં પણ છે. વર્ણ, રસ, ગંધ, વર્ણ આદિ, તે આદિમાં એનું પરિણમન થાય છે. એ વીર્ય શક્તિ પુરુષાર્થ એ પ્રમાણે એનું પરિણમન જે થાય છે, તો એની અંદર આ ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિનું રૂપ પડ્યું છે. જો તે સમયમાં એક આ વાત પણ થતી હતી કે જે એક ચિકાસવાળો અને એક લુખાસવાળો, આવા ગુણની બે સ્કંધની પરમાણુની વાત આલે. બે પરમાણુ જે છે, તો એ બે વચ્ચે બેનો ફરક હોવો જોઈએ. આપણે આગળ આવી ગયો પંચ પરાવર્તનમાં બંધ કેવી રીતે થાય પરમાણુઓનો. બે પરમાણુ, એક કોઈ પરમાણુ બે અથવા બેથી વધારે પરમાણુ જોડાય તે સ્કંધ કહે છે. હવે એની અંદર બે પરમાણુ ચિકાસવાળા હોય, 4 પરમાણુ લુખાસવાળા હોય, તો પછી જે નવો બંધ પડે બે જોડે, તો 4ને કારણે લુખાસવાળો થાય છે એમ નથી. એ સમયે એ પરમાણુનું લુખાસ રૂપે પરિણમવાની યોગ્યતા હતી, તેને કારણે 4ને કારણે નહીં. બહુ સરસ એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવશે આપ્યું છે કે પરમાણુમાં પણ જે બે ગુણ ચિકાસ છે, અને બીજા ગુણમાં 4 ગુણની પર્યાયની ચિકાસ છે. બે એક સેમ લીધું. એક ગુણમાં, એક પરમાણુમાં 2 ગુણની ચિકાસ છે, બીજા પરમાણુમાં 4 ગુણની ચિકાસ છે. તો નવો જે સ્કંદ બન્યો તે 4 ગુણની ચિકાસ વાળો બન્યો એમ નથી. 4 ગુણ થાય છે પણ પોતાની પર્યાયની યોગ્યતાથી. એ 4 ગુણ થાય પણ એ સમયની એ પર્યાયની ઉત્પાદને એની યોગ્યતાથી ઉત્પાદ થાય. કેમ કે તેમાં પણ ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિનું રૂપ પડેલું છે. તો એ યોગ્યતાથી તે સમયે ઉત્પન્ન થવાની યોગ્યતાથી એમ થઈ જાય છે. નિમિત્ત આવ્યો તો 4 ગુણ ચિકાસ થઈ જાય એમ નથી. નિમિત્ત આવ્યો માટે 4 ગુણ ચિકાસ થઈ ગઈ એમ નથી. આવું દરેક શક્તિની અંદર ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિનું રૂપ છે, અને તે પણ તે સમયે જે એનો ઉત્પાદ થશે તે જ થવાનો છે. જે ઉત્પાદ છે તે જ ઉત્પાદ થશે, અને એ જે સમયે તેનો વ્યય છે તેનો જ વ્યય થશે. અને તે સમયે ધ્રુવ જે છે તે કેવું રહેશે? ધ્રુવપણે રહેશે, સદર્શ રહેશે. ફરી વાર, દરેક શક્તિની અંદર આવું ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિનું રૂપ છે, અને તે સમયે જે એનો ઉત્પાદ છે તે જ ઉત્પાદ થશે, અને એ જ સમયે એનો જે વ્યય છે તે જ વ્યય થશે, તેનો જ વ્યય થશે. અને તે સમયે ધ્રુવ તો કેવું રહેશે? સદર્શ રહેશે, કાયમ રહેશે. તો કે આત્મા નિર્મળ છે, શુદ્ધ છે, સર્વવ્યાપક છે. બોલવામાં તો આવી જાય, કે છે ને ઓગે ઓગે વાત કરી. ઓગે ઓગે એટલે જાવું હોય બીજી બાજુ અને દ્રષ્ટિ કરી બીજી બાજુ, તો એને શું કહેવાય? ઓગે ગયો કહેવાય. ખબર નથી. માણસને જવું હોય પશ્ચિમ બાજુ અને દ્રષ્ટિ કરે કઈ બાજુ? ઉત્તર બાજુ. માણસને જવું હોય પશ્ચિમ બાજુ અને ધૂનમાં દક્ષિણ બાજુ ચાલ્યો ગયો. તો કે અહીંયા પણ આત્માના ભાન વિના આપણે આ બધી વાત કરી, તે બધી કેવી? ઓગે વાત થઈ. તત્વ સૂત્રની અંદર પણ ઉત્પાદ વય ધ્રુવ યુક્ત સત. તો શું કીધું?
કે તત્વસૂત્રમાં પણ આવ્યું તો કે પ્રત્યેક ગુણમાં, પ્રત્યેક દ્રવ્યમાં, પરમાણુમાં આવી શક્તિ છે. તો કે કારણ કે જો આત્મા જાણે તો પરમાણુને પણ યથાર્થ જાણે. આપણે એક સિદ્ધાંત આવી ગયો, આત્માને જાણે તો જ સાચું. જેને સ્વરૂપ ગ્રાહી જ્ઞાન હોય તે જ બધું યથાર્થ જાણે. પાણી શીતલ છે અને ઉષ્ણતા અગ્નિની છે, તેનું જ્ઞાન કોને થાય? પાણી શીતલ છે, યથાર્થની વાત ચાલે છે. પાણી શીતલ છે અને ઉષ્ણતા કોની છે? અગ્નિની છે. તેનું જ્ઞાન કોને યથાર્થ થાય? કે નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન વાળાને જ્ઞાન થાય છે. પોતાના સ્વરૂપનું જેને ભાન છે તેને તે જ્ઞાન યથાર્થ થાય છે કે પાણીનો નિયત સ્વભાવ શીતલ છે, અગ્નિનો નિયત સ્વભાવ ઉષ્ણતા છે. એવું જ્ઞાન કોને યથાર્થ થાય છે? કે નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન વાળાને, પોતાના સ્વભાવનો જ્ઞાન વાળાને તે જ્ઞાન થાય છે. તો નિજ સ્વરૂપના જ્ઞાન વિના ન થાય તો કે ના, એ ભાન ન મળે. કેમ કે ભેદ વિલાસ, કારણ વિપર્યાસ છે ને, 3 પ્રકારની વિપરીતતા: ભેદ વિપરીતતા, કારણ વિપરીતતા અને સ્વરૂપ વિપરીતતા. ફરી વાર, 3 પ્રકારની વિપરીતતા. એ કોનો ભેદ આવ્યો તો આપણે? વિપર્યયનો. વિપર્યય કોનો છે? સંશય, અનધ્યવસાય અને વિપર્યય તો કે મિથ્યા જ્ઞાનનો. તો કે ભેદ વિપરીતતા, કારણ વિપરીતતા અને સ્વરૂપ વિપરીતતા. મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર બતાવ્યું છે કે આ 3માંથી એક બોલ તો એ ભૂલવાળાને હોય જ છે. નિજ સ્વરૂપનું જેને ભાન નથી ને એને આ 3માંથી એક ભૂલ તો હોય જ છે. કઈ 3માંથી એક ભૂલ હોય છે? કે સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. તો ફરી વાર, કે કોને આપણે સ્વરૂપ વિપરીતતા કીધી હતી? બંધ તત્વની ભૂલની અંદર આવી આ વાત છે. કેમ કે 3 વિપર્યય છે: સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. સ્વરૂપ વિપરીતતા એટલે શું? પહેલું તો વિપરીતતા એટલે શું? વિપરીતતા એટલે શું? વિપરીતતા એટલે શું? બોલો. વિપરીતતા એટલે શું? 1 મિનિટ. सही को सही नहीं जानना, ऐसा होगा? गलत હે? सही नहीं जानना, सही હા, વિપરીતતા એટલે વિપરીત માન્યતા. વિપરીતતા એટલે વિપર્યય પણ કહી શકો. વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ માનવું, વસ્તુ સ્વરૂપથી વિરોધ માનવું, એવું જે એકરૂપ જ્ઞાન હોય છે, વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ માનવું એવું જે એકરૂપ જ્ઞાન હોય તેને શું કીધું? વિપર્યય કીધું. તો એ વિપર્યય કો કે વિપરીતતા કો તો સ્વરૂપ વિપરીતતા. એટલે કે સ્વરૂપ વિપરીતતા એટલે કે પોતાને જ પોતે કેવો માને છે? વિપરીત માને છે. પોતાને જ પોતે કેવો માને છે? વિપરીત માને છે. કે તરીકે જેવી રીતે કે શરીરને આ હું છું, શરીરને શું કીધું? એને જ આત્મા માન્યું. શરીરને એટલે એને શું માન્યું? આ હું છું. મરદાને શું માને છે? મરેલું માને છે. મરદાને જોતા શું? હું પણ મરી જઈશ એવો ભય લાગે છે. કોઈનું મરણ થાય તો કે હું પણ મરી જઈશ એવો એને ભય લાગે છે. આવો પોતાના ત્રિકારી ધ્રુવ સ્વભાવની એને ખબર નથી. પોતે કેવો છે? ચેતના સ્વરૂપ છે, પોતે જ્ઞાનમય છે, પોતે અરૂપી છે, પોતે કેવો છે? અવિનિશ્વર છે, પોતે અસંગી છે, પોતે અક્રિય છે. એવા સ્વભાવની એને ખબર નથી, એ ભૂલી ગયો છે. તો સાચી સમજણ કરતા આ સ્વરૂપ વિપરીતતા ટરી જાય છે. જો સાચી સમજણ કરી તો આ સ્વરૂપ વિપરીતતા ટરી જાય છે. એ બીજી ભૂલ કીધી. કોને? કે જેને સ્વભાવનું ભાન નથી તેને સ્વરૂપ ગ્રાહી જ્ઞાન, જેને સ્વરૂપ ગ્રાહી જ્ઞાન નથી તેને આ બધી જ્ઞાન યથાર્થ થતું નથી. કે પાણી શીતલ છે, પાણીનો સ્વભાવ અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, તેનું યથાર્થ જ્ઞાન થતું નથી. કોને? કે જેને આત્માનું ભાન નથી. કેમ કે તેને નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન નથી. અને તેવા લોકોને આ 3માંથી એક ભૂલ હોય ને હોય. તો બીજી જે ભૂલ છે તે કારણ વિપરીતતા. તો દરેક દ્રવ્યમાં અગુરુ લઘુત્વ નામનો ગુણ હોવાથી, દરેક દ્રવ્યની અંદર અગુરુ લઘુત્વ નામનો ગુણ હોવાથી એક દ્રવ્ય તેના ગુણ કે પર્યાય, એક દ્રવ્ય તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્યના ગુણ પર્યાયમાં કાંઈ પણ કરી શકતા નથી.
એક દ્રવ્ય છે તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્યના ગુણ કે પર્યાયમાં કાંઈ પણ કરી શકતા નથી. એટલે કે પોતાના ક્ષેત્રને છોડીને, પોતાના સ્વચતુષ્યને છોડીને તે બહાર જતા નથી, પ્રસરતા નથી. તો પછી અન્યમાં તે શું કરી શકે? પરચતુષ્યમાં તે પ્રવેશ કરી શકતા નથી, તો અન્યમાં તે શું કરી શકે? અન્યને તે શું લાભ કે હાનિ કરી શકે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી ન શકે. કારણ વિપરીતતામાં મિથ્યા દ્રષ્ટિ જીવ પરનો કરતા થાય છે. આ જે બીજી ભૂલ છે ને, એમાં મિથ્યા દ્રષ્ટિ જીવ શું કરે? પરનો કરતા થાય છે. વાસ્તવમાં પરનો કરતા છે નહીં, એને કરતા થઈ શકતો નથી, પરંતુ મિથ્યા દ્રષ્ટિ જીવ તે પરનો કરતા થાય શું એવી એની માન્યતામાં પડ્યું છે. ખરેખર કરતા નથી, પણ એની વિપરીત માન્યતામાં પડ્યું છે કે હું પરનું કાંઈ પણ કરી શકું. તો કે કારણ વિપરીતતાની ભૂલને કારણે મિથ્યા દ્રષ્ટિ જીવ પરનો કરતા થાય છે, પરને કાં તો પોતાનો કરતા માને છે. તેના પણ આપણે એ વખતે એક્ઝામ્પલ લીધા હતા કે કોઈ પણ કાપડને જોઈ આપણે, ધારો કે જબ્બો જોયો તો શું કે દરજીએ બનાવ્યો. શું મને આપણે માની કે દરજીએ બનાવ્યો. મકાનને જોઈએ તો શું થાય કે કડિયાએ બનાવ્યું. પૂજ્ય ગુરુદેવજીના પ્રવચનમાં વારંવાર આવે છે કે કડિયાએ કોઈ મકાન બનાવ્યું નથી. મકાન તો કેવું છે? ઈંટ માટી પથ્થરનું છે. પુસ્તકને જોઈ તો આપણે શું થાય કે પ્રેસવાળાએ છાપ્યું છે. કબાટ જોઈ તો કે તે મિસ્ત્રીએ બનાવ્યો છે. રસોઈ જોઈ તો કે સ્ત્રીએ બનાવી છે. વાસણ જોઈ તો કે કંસારાએ બનાવ્યા છે. આવી ઊંધી માન્યતામાં કર્તા અને કર્મને કેવા કરે છે? ભિન્ન ભિન્ન ઠેરવે છે. વાસ્તવમાં કર્તા અને કર્મ ક્યાં હોય છે? નિયમથી અભેદ હોય છે. જ્યાં કર્તા ત્યાં જ કર્મ. કર્મ એટલે કાર્ય, ત્યાં જ કર્મ છે. પરંતુ આમાં શું થયું? કર્તા ક્યાંક અને કર્મ ક્યાંય. દરજીને કર્તા કીધો અને કાપડ જે છે સીવેલું તે કાર્ય થયું. કડિયાને કર્તા કીધો અને મકાનને કાર્ય કીધું. તો કર્તા અને કર્મ કેવા થયા? ભિન્ન ભિન્ન થયા. વ્યવહારથી કહી શકાય, પણ નિશ્ચયથી કર્તા કર્મ, કારણ અને કાર્ય એક જ પર્યાયમાં હોય છે. આ પર્યાયનો પરમ શુદ્ધ નિશ્ચય નહીં છે. તો દરેક દ્રવ્યની અંદર અકાર્ય કારણ શક્તિની પાછું રૂપ પડેલું છે. એક પદાર્થ, આપણે આગળ આવી ગઈ શક્તિની વાત, એક પદાર્થ કોઈનો કરતા પણ નથી અને તે કોઈનું કારણ પણ બનતો નથી. તે સ્વયં પરિણમે છે. એટલે સ્વદ્રવ્ય પણ સ્વપર્યાયનું કરતા નથી, સ્વદ્રવ્ય પણ સ્વપર્યાયનું કરતા નથી. તો અન્ય દ્રવ્યની તો વાત ઘણી દૂર રહી, કાંઈ જ ન કરે. પર્યાય પોતે સ્વની કરતા છે, પરની અકર્તા છે. આમ પરમાં કરતા ભાવ તૂટે તો જ પોતાના નિજ સ્વરૂપનું ભાન થાય, વિતરાગ દશાની પ્રાપ્તિ થાય, નિર્મલ પર્યાયમાં દ્રવ્યના દર્શન થાય અને તો જ આ કારણ વિપરીતતાની ભૂલ તૂટે છે. પર્યાય પોતાના ષષ્ઠ કારકોથી સ્વયં પ્રગટ થાય છે. પર્યાય પણ આપણે નિરપેક્ષ કીધી, સ્વતંત્ર કીધી, પરમ સ્વાધીન છે, તેનું કોઈ કરતા નથી. કેમ કે પર્યાયમાં પણ અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ પડેલું છે. કેમ કે શક્તિ તો દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. ત્રીજી ભૂલ હતી કઈ? ભેદાભેદ વિપરીતતા. અભેદમાં ભેદ પાડે અને ભેદને અભિન્ન માને. અભેદની અંદર ભેદ પાડે અને જે ભેદ છે તેને અભિન્ન માને. કેમ કે પરપદાર્થો જળ કર્મ અને શરીરથી આ જીવ ત્રણેય કાર ભિન્ન છે. પરપદાર્થથી પણ ત્રણેય કાર ભિન્ન છે. જળ કર્મ પૂતગલ દ્રવ્ય એનાથી પણ ભિન્ન છે. શરીરથી પણ કેવું છે? ભિન્ન છે. તો જળ કર્મ જે છે દ્રવ્ય કર્મ એનાથી ભિન્ન, શરીર આદિ નો કર્મથી પણ ભિન્ન. અને પર પદાર્થો કે જે પદ્રવ્ય છે, સ્ત્રી કુટુંબ પરિવાર આદિ, તે બધું એનાથી પણ કેવું છે? ત્રણેય કાર ભિન્ન છે. છએ પદાર્થ એક ક્ષેત્ર વગાય સાથે રહે તો પણ એક થઈ જતા નથી. કેમ કે એક દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવની બીજા દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં નાસ્તી છે. દ્રવ્યમાં ગુણો અભિન્ન છે. દ્રવ્યની અંદર ગુણો કેવા છે? અભિન્ન છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેના ગુણો છે. નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. ગુણી અને ગુણોને નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. દ્રવ્ય અને ક્ષેત્રથી તે પર્યાય દ્રવ્ય સાથે એક ક્ષેત્રે હોવાથી તે પણ અભેદ છે. દ્રવ્ય અને ક્ષેત્રથી, દ્રવ્યથી અને ક્ષેત્રથી, દ્રવ્યથી કીધું, ક્ષેત્રથી, ભાવથી નથી કીધું. દ્રવ્યથી અને ક્ષેત્રથી પર્યાય દ્રવ્ય સાથે એક ક્ષેત્રે હોવાથી અભેદ છે. પણ કાર અને ભાવથી પર્યાય કેવી છે? ભિન્ન પડે છે. કાર પણ કેવો છે? એક સમય છે.
ભાવ પણ કેવો છે? ક્ષણિક ટકવાવાળો છે. તો કાર અને ભાવથી પર્યાય કેવી પડે? ભિન્ન. ગુણો તો કેવા છે? એ અભિન્ન છે, અભેદ છે. કેમ કે ગુણી અને ગુણ વચ્ચે કેવો સંબંધ છે? નિત્ય તાદાત્મ્ય સંબંધ. દ્રવ્ય અને ક્ષેત્રથી પર્યાય કેવી છે? દ્રવ્ય સાથે એક ક્ષેત્ર હોવાથી અભેદ છે, પણ કાર અને ભાવની અપેક્ષા કેવી છે? ભિન્ન પડે છે. કેમ કે દ્રવ્યનો ટકવાનો કાર ત્રિકાર છે, પર્યાયનો ટકવાનો કાર ક્ષણિક છે. એક સમય તે ટકીને નાશ પામી જાય છે, વ્યય પામી જાય છે. દ્રવ્યનો ભાવ ગુણોનો સમૂહ છે અને પર્યાયનો ભાવ દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે છે અને એક સમય પૂરતું છે. તો દ્રવ્ય અને પર્યાયનું ક્ષેત્ર કેવું થયું? એક છે, પણ પર્યાય દ્રવ્યને ક્યારે સ્પર્શ કરી શકતી નથી. અને એનાથી પણ સૂક્ષ્મમાં જઈ તો પર્યાયના અનંત અવિભાગ પ્રતિષેધ પડે. જે શક્તિનો નાનામાં નાનો અંશ છે, તો તેનો એક અવિભાગ પ્રતિષેધ બીજા અવિભાગ પ્રતિષેધને સ્પર્શ કરતો નથી. પર્યાય તો બીજા પર્યાયને સ્પર્શ નથી કરતી, પરંતુ તેના પણ એક પર્યાયના પણ જો સૂક્ષ્મમાં જઈએ તો અનંત અવિભાગ પ્રતિષેધ પડે, તો એમાં એક અવિભાગ પ્રતિષેધ બીજા અવિભાગ પ્રતિષેધને સ્પર્શ કરતો નથી. તો પર્યાય દ્રવ્યને સ્પર્શ કરે એ વાત તો ઘણી દૂર રહી. તો કે આ પ્રમાણે ત્રણ વિપરીતતા થઈ. તો આ ત્રણ વિપરીતતાની ભૂલ શું કહે છે પૂજ્ય ગુરુદેવજી? કે નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન જેને ન હોય તેને આ ત્રણ ભૂલમાંથી કોઈ પણ એક ભૂલ હોય ને હોય. તો કે નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન જેને પ્રાપ્ત છે તે જે વસ્તુ સ્વરૂપ છે તેને યથાર્થ જાણે છે, અજીવને અજીવ તરીકે યથાર્થ રીતે જાણે છે, જીવને જીવ તરીકે યથાર્થ જાણે છે. અહીંયા કે છે પોતાથી ઉત્પન્ન થયો છે, પરથી નહીં. અને પરનું જ્ઞાન પણ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન કરે તો પરનું જ્ઞાન, પર પ્રકાશકનું જ્ઞાન યથાર્થ થાય છે. પરનું જ્ઞાન પણ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન કરે તો પરનું જ્ઞાન, પર પ્રકાશકનું જ્ઞાન યથાર્થ થાય છે. એ વાત લીધી ને, પાણી કેવું છે? શીતળ છે. અગ્નિના નિમિત્તે ઉષ્ણ થયું એવું જ્ઞાન કોને થાય? પાણીનો સ્વભાવ તો ઠંડો જ છે, પણ અગ્નિના સંયોગથી પાણી ગરમ થયું એવું જ્ઞાન કોને થાય? કે જેણે પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન કર્યું તેને વ્યવહારનું જ્ઞાન યથાર્થ થાય છે. બીજી રીતે આપણે સમજીએ, શાક છે, શાકની અંદર ખારાશ આવે, મીઠું વધારે પડી ગયું તો આપણે શું બોલીશું વ્યવહારમાં? શાક ખારું થયું. કોઈ પણ શાક ખારું થઈ ગયું. પરંતુ જેને અભિપ્રાયમાં પણ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે તે ધર્મી જીવ છે કે જેને નિસ્વરૂપ ગ્રાહી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તેના અભિપ્રાયમાં પડ્યું છે શાક ખારું નથી. તેની અંદર જે ખારાશ છે તે કોની છે? મીઠાની છે. એમ જેણે પોતાનો સ્વપ્રકાશક ભગવાન આત્માનું જેને જ્ઞાનનું જ્ઞાન કર્યું, આત્માના જ્ઞાનનું જ્ઞાન કર્યું, એને શાક ખારું નથી પણ લવણ ખારું છે એવું ભેદનું જ્ઞાન નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનને થાય છે. જેને નિજ સ્વરૂપનું જ્ઞાન નથી તેને વ્યવહારનું જ્ઞાન થતું નથી અને એને આ ત્રણ વિપરીતતામાંથી કોઈ પણ એક ભૂલ હોય ને રહી જાય છે. તો કે ક્રમવૃત્તિ રૂપ અને અક્રમવૃત્તિ રૂપ એવું વર્તન જ એનું લક્ષણ છે. એવી ઉત્પાદવે ધ્રુવત્વ શક્તિ, ક્રમવૃત્તિ રૂપ પર્યાય, ઉત્પાદવે રૂપ કો, અક્રમવૃત્તિ રૂપ ગુણ કે જે ધ્રુવ રૂપ છે. હવે આગળ બીજું એક અપેક્ષા લેશે. આ અક્રમ એટલે પર્યાય અક્રમ નહીં, ગુણ અક્રમ છે. પરંતુ સમયસાર પૂર્વ રંગ જે 38 ગાથાની અંદર ક્રમ અક્રમ પર્યાય બંને આવે છે. ત્યાં શું કીધું? ક્રમ અને અક્રમ પર્યાય બંને આવે છે. એનો અર્થ શું થયો? કે ગતિ જે છે તે એક પછી એક થાય. ફરી વાર પર્યાયને ક્રમ અક્રમ લીધું પર્યાયમાં, તો કે ત્યાં કઈ અપેક્ષાએ કીધું? કે જે ગતિ છે તે એક પછી એક થાય, ક્રમપૂર્વક થાય. અને અક્રમમાં યોગ છે, રાગ છે, લેસ્યા છે તે એક સાથે છે. યોગ લો, રાગ લો, લેસ્યા લો, તે બધું કેવું છે? એક સાથે, એટલે અક્રમ છે. એની પર્યાય બધી કેવી? કેમ કે અનંત ગુણોની અનંતી પર્યાય થાય છે ને, તો એ અનંતી પર્યાય બધી એને લો, એ અપેક્ષા લો તો બધી કેવી થઈ? અક્રમ થઈ. પણ એક ગુણની એક પર્યાય તો એની બીજી પર્યાય પછી થાય, ક્રમપૂર્વક થાય છે. પરંતુ જ્ઞાન ગુણની એક પર્યાય લો વર્તમાનની, એ જ સમયે દર્શન ગુણની પર્યાય લો, એ જ વખતે ચારિત્ર ગુણની પર્યાય લો, તો બધી કેવી છે? એક સાથે અક્રમ રૂપે છે. તો કે જે સમયે મતિ જ્ઞાન છે એ સમયે
એક સાથે યોગ પણ છે, કષાય પણ છે, લીસ્યા પણ છે, એ સમયે મતિ જ્ઞાન પણ છે. તો બધું કેવું છે? એક સાથે. તો તેને ત્યાં અક્રમ કહેવામાં આવ્યું. અક્રમનો અર્થ ત્યાં આઘું પાછું થાય તેમ ત્યાં વાત નથી. અક્રમનો અર્થ પર્યાય અક્રમ એટલે આગી પાછી થઈ એમ નથી. અક્રમ એટલે એક સાથે, પણ આ રીતે યોગ, રાગ, કષાય, મતિ જ્ઞાન આદિ અલગ અલગની એ પર્યાય એક સાથે છે. તો કે ગતિમાં ક્રમ કીધો કે નરક પછી ધારો કે કોઈ જીવ તિર્યન પછી અન્ય ગતિમાં ગયો તો તેને ક્રમવતી ગતિ કહેવામાં આવી. તો આવી વાત આ આપણે જે સમજી રહ્યા છીએ ઉત્પાદવે ધ્રુવત્વ શક્તિની, તો તેની અંદર આપણે ખાસ તો શું સમજ્યા? ક્રમવૃત્તિ રૂપ અને અક્રમવૃત્તિ રૂપ વર્તન જેનું લક્ષણ છે એવી આ ઉત્પાદવે ધ્રુવત્વ શક્તિ. હવે 19 નંબરની શક્તિ કઈ છે? તો કે 19 નંબરની શક્તિ તે પરિણામ શક્તિ. કેવી છે? પરિણામ શક્તિ. દ્રવ્યનો સ્વભાવભૂત દ્રવ્ય વ્યય ઉત્પાદથી સ્પર્શિત સદશ અને વિદશ જેનું રૂપ છે એવો એક અસ્થિ માત્રમય પરિણામ શક્તિ. કેટલામી શક્તિ આવી? 19મી શક્તિ આવી. બોલશો કોઈ 18 શક્તિના નામ? 18 શક્તિના નામ બોલશો ક્રમથી? जीवत्व शक्ति, चित्ती शक्ति, रसी शक्ति, ज्ञान शक्ति, सुख शक्ति, वीर्य शक्ति, प्रभुता शक्ति, विभुत्व शक्ति, सौदर्शी शक्ति, सर्वज्ञता शक्ति, शक्ति, प्रकाश शक्ति, असंकुचित विकासत्व शक्ति, अकार्यकारकत्व शक्ति, परिणम्य परिणामक शक्ति, त्याग उपादान संयत्व शक्ति, अग्रु लघुत्व शक्ति, उत्पाद સરસ. ને હવે 19મી પરિણામ શક્તિ. તો મહિમાવત જે ભગવાન આત્મા જે છે તે કેવો છે? અનંત ધર્મથી પ્રસિદ્ધ છે. આપણો આત્મા કેવો છે? મહિમાવંત છે. અને તે કેવો છે? અનંત ધર્મથી પ્રસિદ્ધ. એની અંદર અનંત ધર્મો પડેલા છે. અંતરમાં આવા આત્માની પ્રસિદ્ધિ કેમ થાય એની વાત આપણને સંતો બતાવે છે. એમ કહે છે કે હે જીવ, તું અનંત શક્તિથી કેવો છું? સંપન્ન છું. તું સામર્થ્યથી ભરેલો છું. તો તું તારા આત્માને ઓળખ, એને તું જાણ. તું રાજી થા, તું ખુશ થા, તું આનંદિત થા. કેમ કે તારો સ્વભાવ જ આનંદથી ભરેલો છે. તો આત્માના હિતની ખરેખરી ધગશવારો જીવ છે તે તેના પ્રયત્નને માટે મુદત ન માગે. તે આત્માની હિત, જેને પોતાનું હિતની પ્રાપ્તિ કરવી છે, જેને ખરેખર પોતાનું હિત જોઈ છે, જે ખરેખર ધગશવાળો જીવ, ઉત્સાહી જીવ છે, કૌતુલી જીવ છે, તેવો જીવ એ પોતાના સ્વભાવની પ્રાપ્તિ માટે મુદત ન મારે. અપૂર્વ અંતર પ્રયત્ન ઉગે ત્યારે જ આત્મા પ્રાપ્ત થાય છે. અંદર કડક આચરણ હોવું જોઈએ. પુરુષાર્થનો પણ અપ્રતિમ પુરુષાર્થ જોઈ ત્યારે પુરુષાર્થનો કોઈ એવો કડાકો બોલી જાય ત્યારે આત્માની પ્રાપ્તિ થાય છે. તો કે અહીંયા શક્તિની વાત છે, તો આત્માની અંદર કેવી કેવી શક્તિઓ ઉલ્લેસે છે તેની અંદર આપણે 19મી શક્તિની વાત છે. શ્રદ્ધાનું મૂળ, આનંદનું મૂળ બધું કોણ છે? કે ગુણી છે, ભગવાન આત્મા છે. તે આત્મા કેવો છે? કે તે જ્યાં સુધી યથાર્થ રૂપે જાણવામાં કે અનુભવવામાં ન આવે ત્યાં સુધી શ્રદ્ધા, જ્ઞાન, આનંદના ફુવારા અંદરથી ન ફૂટે. ફુવારા કોને? મુનિરાજને ફુવારા ફૂટે છે. અંદરથી આનંદના ફુવારાની છોરો ઉછરે છે. ક્યારે ઉછરે છે? કે પોતાના સ્વરૂપને યથાર્થ જાણ્યો. તો કે શ્રદ્ધાનું મૂળ, આનંદનું મૂળ ક્યાં પડ્યું છે? ગુણીમાં પડ્યું છે, ભગવાન આત્મામાં, શક્તિવાનમાં પડ્યું છે. હવે એ આત્મા કેવો છે? તે જ્યાં સુધી યથાર્થ રૂપે, શબ્દમાં તો અત્યારે પણ આપણે બોલી છીએ, પણ યથાર્થ રૂપે એટલે કે એનું ભાવભાષણ થાય, એટલે કે એને અનુભવવામાં આવે. હવે જ્યાં સુધી એને અનુભવવામાં ન આવે, જ્યાં સુધી એને યથાર્થ રૂપે ન જાણી શકે, ત્યાં સુધી એને શ્રદ્ધા, જ્ઞાન, આનંદના ફુવારા ફૂટતા નથી. આનંદ કયા પદાર્થમાં ભર્યો છે? કે જેની સન્મુખ થતા આનંદનું વેદન થાય. પહેલા એ તો નક્કી કરવું પડશે ને આનંદ ક્યાં પડ્યો છે. જ્યાં પડ્યું હોય ત્યાંથી પ્રાપ્ત થાય. આપણે આનંદ પડ્યો છે અંદર અંતરંગમાં,
અને આપણે એની પ્રાપ્તિ કરવા ક્યાં જઈએ છીએ? બાહ્ય પદાર્થોમાં, સંયોગોમાં, કે જેનો વિયોગ થવાનો છે તેની અંદર એ પ્રાપ્તિ કરવા જઈએ છીએ. તો કેવી રીતે આનંદની પ્રાપ્તિ થશે? એમાંથી સુખ મેળવવા જઈએ છીએ, કેવી રીતે નિરાકુરતાની પ્રાપ્તિ થશે? અનાકુરતા કેવી રીતે થશે? ત્યાં તો આકુરતા જ થવાની, કેમ કે સંયોગોનો વિયોગ થશે. કેમ કે સંયોગો કદાચ પ્રાપ્ત થાય પોતાની ઈચ્છા મુજબ, એ સંયોગોની ક્રિયાવર્તી શક્તિને કારણે, એ સંયોગો એમની યોગ્યતાથી આપણી પાસે આવ્યા પછી આપણને ત્યાં તો એક તો પોતાનો અહમ પણ ઉપોસાશે, મારે કારણે મેં આ સંયોગો આવ્યા. એક અહીંયા ભૂલ કરી, બીજું એ સંયોગોને ટકાવવાનો પ્રયત્ન કરી, એ સંયોગોની એની સુરક્ષા કરવાનો પ્રયત્ન કરી કે ચાલ્યા ન જાય. ધારો કે કોઈ પૈસા કમાણા, હવે એ પૈસાની રક્ષા કરવા માટે આપણે આપણો સમય વેડફી રહ્યા છીએ. તો કે એ તો એની યોગ્યતાથી આવશે ને એની યોગ્યતાથી ચાલ્યા જશે. પરંતુ આનંદ અંદર પડ્યો છે, ગોતી ક્યાં? ઓલા કસ્ટોરી, જે મૃગ કસ્ટોરી અંદર નાભીમાં પડી છે હરણને, અને તે ગોતે ક્યાં? તો કે બહાર ગોતે છે. તો કે પોતાના અંદર પદાર્થમાં આનંદ ભરેલો છે, આનંદથી તે લબોલબ ભરેલો છે. હવે એની સન્મુખ થતા આનંદનું વેદન થાય. તો આત્મા શું વસ્તુ છે કે જેને લક્ષમાં લઈને ચિંતવતા આનંદ થાય? આત્મા શું વસ્તુ છે પહેલા એનું તો ઓળખવું પડશે ને, એનો મહિમા તો જાણવો પડશે ને, એની રુચિ તો કરવી પડશે ને, કે જેને લક્ષમાં લઈને મને આનંદની પ્રાપ્તિ થાય. તો તેનું જ્યાં યથાર્થ શ્રવણ, ગ્રહણ, ધારણ અને નિર્ણય પણ ન હોય તો ચિંતન ક્યાંથી થાય? એનું યથાર્થ શ્રવણ પણ ન હોય, એનું ગ્રહણ પણ ન કરે, એનો નિર્ણય પણ ન કરે, ધારણ પણ ન કરે, ત્યાં સુધી તેને ચિંતન ક્યાંથી કરે? સાંભળવું મળવું મુશ્કેલ છે, સાંભળ્યા પછી અમલમાં નથી મૂકતા. પહેલી વસ્તુ તો કાને પડવું મુશ્કેલ છે, સત્ય વસ્તુ સ્વરૂપ સમજવું, સાંભળવા મળવું તે મુશ્કેલ છે. તે સાંભળ્યા પછી એને અમલમાં મૂકવું મુશ્કેલ છે, એને ગ્રહણ કરવું મુશ્કેલ છે, પચાવવું મુશ્કેલ છે, એનું ચિંતન મનન મંથન કરવું મુશ્કેલ છે, સત સમાગમની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, યોગ્ય નિમિત્તો મળવા મુશ્કેલ છે. કેમ કે પોતાની જ લાયકાત નથી, પોતાની જ હોનાર નથી, તો અનુકૂળ વસ્તુની હાજરી ક્યાંથી થશે? તો કે જેને યથાર્થ શ્રવણ, ગ્રહણ, ધારણા ને નિર્ણય ન હોય તો એ ચિંતન ક્યાંથી કરશે? ચિંતન નહીં થાય, નિર્ણય નહીં થાય તો એ ઠરશે ક્યાં? એના આનંદનો અનુભવ એને ક્યાંથી થાય? તો આવો મહિમાવત ભગવાન આત્મા કેવો છે? અનંત ધર્મથી પ્રસિદ્ધ છે, અને તેની સન્મુખ નહીં પોતાની પર્યાયમાં જીવે કદી તેની પ્રસિદ્ધિ કરી નથી. એની સ્વસન્મુખ આપણે થયા જ નથી, અને તેની પર્યાયમાં તેની રચના જ નથી કરી. પર્યાયમાં જીવે તેની રચના નથી કરી, ક્યારે આવું અપૂર્વ કાર્ય પ્રગટ જ નથી કર્યું. ભગવાન આત્માની પ્રસિદ્ધિ કેમ થાય? એટલે કે પર્યાયમાં તેનો પ્રગટ અનુભવ કેમ થાય તે અહીંયા 19 નંબરની શક્તિમાં બતાવે છે. શું કહે છે? સ્વસંવેદન જ્ઞાનરૂપ લક્ષણ વડે ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે. સ્વસંવેદન જ્ઞાનરૂપ જે લક્ષણ છે એના વડે આત્માની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાન લક્ષણ જે છે તેને અંતરમાં વારીને, સ્વભાવ તરફ ધારીને, આત્માને લક્ષ્ય બનાવતા, એનું અવલંબન લેતા પોતાના ભગવાન આત્માનો અનુભવ થાય છે. અને અનુભવમાં એકલું જ્ઞાન જ નથી, એ જ્ઞાનની સાથે તો અનંત શક્તિઓ ઉછરે છે. તે જ્ઞાનની સાથે શ્રદ્ધા, આનંદ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા વગેરે અનંત શક્તિઓ તે ભેગી જ ઉછરે છે. તેમાં એક આવી પરિણામ શક્તિ છે, એની અંદર એક પરિણામ શક્તિ પણ ઉછરે છે. તો તે પરિણામ શક્તિ કેવી છે? તો કે તે દ્રવ્યના સ્વભાવભૂત, દ્રવ્યનો સ્વભાવભૂત શું છે? દ્રવ્ય વ્યય ઉત્પાદથી તે આલિંગિત છે. તે કેવી છે પરિણામ શક્તિ? તે દ્રવ્યનો સ્વભાવભૂત દ્રવ્ય, વ્યય અને ઉત્પાદથી તે કેવું છે? આલિંગિત છે. સદશ અને વિદશ જેનું રૂપ છે, સદશ એટલે ધ્રુવ અને વિદશ એટલે ઉત્પાદવી. સદશ અને વિદશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. આમાં પહેલા તો એમ કીધું દ્રવ્ય, વ્યય ને ઉત્પાદ, એ ત્રણેય દ્રવ્યના સ્વભાવભૂત છે. શું કીધું? દ્રવ્ય, વ્યય અને ઉત્પાદ તે કોના છે? દ્રવ્યના સ્વભાવભૂત છે, કોઈ બીજાને લીધે નથી, કોઈ બીજાને લીધે નથી. જેમ ધ્રુવનું ટકવાપણું પોતાના સ્વભાવથી છે, ધ્રુવનું ટકવાપણું કોનાથી? પોતાના સ્વભાવથી છે, કોઈ બીજાને લીધે તેનું ટકવાપણું નથી. તેમ એની ક્ષણે ક્ષણે નવી પર્યાયનું ઉપજવું અને
પૂર્વની પર્યાયનો વ્યય થવો. ક્ષણે ક્ષણે નવી પર્યાયનો ઉપજવાપણો પણ દ્રવ્યના પોતાના સ્વભાવથી છે, પરને લીધે નથી. પરને લીધે આત્માના પરિણામ ઉપજવાનું માને તો તેને ખરેખર પરિણામ શક્તિને માન્યું જ નથી. પરના નિમિત્તે આત્માના પરિણામ ઉપજવાનું માને એટલે કે સાચા દેવગુરુ શાસ્ત્રને કારણે મને આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય તો તેને ખરેખર પરિણામ શક્તિવાળા આત્માને જાણ્યો જ નથી. શું કીધું? પર નિમિત્તને લીધે આત્માના પરિણામનું ઉપજવાનું માને તે પર નિમિત્ત છે. ભગવાનની વાણી કેવી એ પર નિમિત્ત છે. એને કારણે મારા આત્માના પરિણામની ઉત્પત્તિ થાય, એનો ઉત્પાદ થાય તો તેને પરિણામ શક્તિવાળા આત્માને ખરેખર જાણ્યો નથી, માન્યો નથી. તો ઉત્પાદ વે ધ્રુવ તે દ્રવ્યના સ્વભાવભૂત છે અને દ્રવ્યનું અસ્તિત્વ તેના ઉત્પાદ, વ્યય અને ધ્રુવથી કેવું છે? આલિંગિત છે. એટલે કે ઉત્પાદ, વ્યય, ધ્રુવની ભિન્ન ભિન્ન ત્રણ સત્તા નથી. ઉત્પાદ, વ્યય, ધ્રુવની ભિન્ન ભિન્ન ત્રણ સત્તા નથી, પરંતુ એક જ સત્તા એ ત્રણેયથી એક સાથે સ્પર્શાયેલી છે. એક જ સત્તા, દ્રવ્ય એક સત્તા, તે ત્રણેયથી કેવી સ્પર્શાયેલી, આલિંગિત છે. તે સત્તાનું અસ્તિત્વ ધ્રુવતાની અપેક્ષાએ શું કીધું? આપણે એને સદર્શ કીધું. અને ઉત્પાદની અપેક્ષાએ શું કીધું? વિદર્શ. આવા અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. ધ્રુવતા વગર પરિણામ શેમાં થાય? હવે ધ્રુવ ન હોય તો પરિણામ ક્યાં થાય? એક જો દ્રવ્યને ન માને કોઈ તો પર્યાય કોના આધારે? અને પર્યાયને ન માને તો વેદન ક્યાં થાય? તો ધ્રુવતા વગર પરિણામ શેમાં થાય? અને ઉત્પાદ વે વગર પરિણામ કઈ રીતે થાય? જો ઉત્પાદ વે જ ન હોય તો પરિણામ કઈ રીતે થાય? અને ધ્રુવતા વગર પરિણામ કઈ રીતે થાય? એટલે ઉત્પાદ વે ધ્રુવતા વગર પરિણામ બની શકે નહીં. માટે શું આવ્યું વ્યાખ્યામાં? દ્રવ્ય, વ્યય, ઉત્પાદથી આલિંગિત. દ્રવ્ય, વ્યય અને ઉત્પાદથી આલિંગિત એવા એક અસ્તિત્વ, એક સત્તા કેવી છે? એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ. તો એના આપણે તત્વસૂત્રમાં શું કીધું? ઉત્પાદ વે દ્રવ્યયુક્ત સત અને સત લક્ષણ દ્રવ્યમ. આ બંને મહત્વના સૂત્રો આ તત્વસૂત્રના આની અંદર સમાઈ જાય છે. અસ્તિત્વ માત્ર કહીને તેનું સતપણું બતાવ્યું છે. આ પરિણામ શક્તિ તે આત્મામાં પણ છે અને જડ બધા દ્રવ્યોમાં છે. પરંતુ અહીં અત્યારે આપણે આત્માની વાત કરી રહ્યા છીએ તો દરેક આત્મામાં આવી પરિણામ શક્તિ કેવી છે? ત્રિકાર છે. પછી ભલે તે અજ્ઞાન દશા હોય, સાધક દશા હોય કે સિદ્ધ દશા હોય, દરેક વખતે પરિણામ શક્તિનું પરિણમન તો વર્તી રહ્યું. ત્રણેય કાર તે પરિણામ શક્તિનું પરિણમન થઈ રહ્યું છે. પણ પરિણામ શક્તિવાળા આત્માનું ભાન કરીને તેનો આશ્રય કરતા પરિણામ શક્તિનું પરિણમન કેવું થાય? નિર્મલ થાય છે. આ રીતે શક્તિઓનું નિર્મળ પરિણમન થાય તે જ ધર્મ છે અને તે જ આત્માની પ્રસિદ્ધિ છે. શક્તિની વાત છે, નિર્મળ પરિણમનની વાત છે. શક્તિવાનનું ભાન કરીને એનો આશ્રય કરતા શક્તિઓ નિર્મળપણે પરિણમે છે, તો એનો આશ્રય કરતા પરિણામ શક્તિ પણ નિર્મળ પરિણામ થાય છે. આ રીતે શક્તિઓનું નિર્મળ પરિણમન તેને ધર્મ કીધો, તેમાં જ આત્માની પ્રસિદ્ધિ છે. તો આપણે પણ આપણા આત્માની જો પ્રસિદ્ધિ કરવી હોય, તો આત્માની અનુભૂતિ કરવી હોય તો આત્મા ઉપર દ્રષ્ટિ કરીને એનું અવલંબન કરીને આપણી પર્યાયમાં એ દ્રવ્ય સ્વભાવની રચના કરી આવી અનંતી અનંતી શક્તિઓની કબૂલાત દ્રવ્ય સ્વભાવ સામે કરતા અનંતી શક્તિઓ તે ઉછરે છે, નિર્મળ રૂપે તેનું પરિણમન થાય છે. તો આવી અનંત અનંત શક્તિઓથી ભરેલો ભગવાન આત્માનો મહિમા અનાદિથી ક્યારેય કર્યો નથી, એની રુચિ નથી કરી. તો એકવાર એની સામે દ્રષ્ટિ કરીને, એની રુચિ કરીને, એનો મહિમા કરીને આપણે શીઘ્ર ને શીઘ્ર પર્યાયમાં દ્રવ્ય સ્વભાવની રચના કરીને સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો આત્માના અસંખ્ય પ્રદેશે કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો. पर पिठान वे को परम प्रमाणे है अनुभव बताय वे को शिव चेतता वे को काहू न सताय वे को
कहाँ तारवे को पार के उतारवे सुख विस्तारवे को दीनवाणी हे दीनवाणी भारती मोहि जपो दिन रे जो तेरी शरणागरे सो पावे सुख चैन क्या वाणी के ज्ञान के तुझे लोकालो सो वाणी मां सदनमो सदा देत हूँ जो नमो रिंगटणं नमो शीटणं नमो हिरणं नमो वजणं नमो लोईश्वर श्रवण चट्टारी मंगलम अरिहंत मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पंतो धर्म मंगलम चट्टारी लोगोत्तमा अरिहंत लोगोत्तमा सिद्धा लोगोत्तमा साहू लोगोत्तमा केवली पंतो धर्म लोगोत्तमा चट्टारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि साहू शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो बोलिए श्री दीनवाणी मातनो जय हो बोलिए श्री परम विद्या परम उपकारी सदगुरु देवनो जय हो बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो